કાકા તમે આની અંદરમાં કઈ પ્રોડક્ટનું આ ડુંગળી એટલી બધી સારી થઈ છે તો તમે કઈ આની અંદરમાં વસ્તુ વાપરેલી છે જેથી કરીને તમને આની અંદરમાં આટલું બધું સારું રિઝલ્ટ મળ્યું છે? જે તમે દવા આપી હતી દવા બહુ સારી આવી અને એને ઉપયોગ છે આ દવામાં ધાણામાં ડુંગળીમાં બહુ સારો ઉપયોગ આવે છે. બરાબર. અને દર વર્ષ કરતા ઉત્પાદનમાં કેટલો વધારો લાગે? દર વર્ષ કરતા ડુંગળીમાં બહુ સારું છે. પાણી થોડુંક ઓછું છે પણ ધાણામાં ડુંગળીમાં બહુ સારો ઉપયોગ આવ્યો. એટલે તમારું કહેવાનું એમ થાય છે કે ઓછા પાણીએ સારું ઉત્પાદન છે. હા, ઉત્પાદન સારું થાય ને ઓમે સારું થાય છે નકર ડુંગળી થોડુંક ઓલું રહેતું હતું. આ દવા બહુ સારી આવી. અને આનાથી ડુંગળીના ફળની અંદરમાં કઈ તમને જોવા મળે છે કે ભાઈ ફળની અંદરમાં ફળ આ એક ડુંગળી ઊંચી કરીને બતાડો એટલે આપણા મિત્રોને ખબર પડે કે ડુંગળીની સાઈઝની અંદરમાં પણ પાવરફુલ સારો પાવર આવે છે. બધું બહુ સારું જ છે ડુંગળીમાં. નકર ડુંગળીમાં આવી રીતની ગાંઠ નો બંધાતી આ દવા માર્યા પછી દવા ડુંગળીના ઉપયોગમાં સારો નકર ઝીણી ડુંગળી ગોગળ જેવી રહેતી. નાની ડુંગળી થતી અને આ પ્રોડક્ટ વાપર્યા પછી ડુંગળીની સાઈઝમાં વધારો આવ્યો છે ટૂંકમાં. પછી ભૂંગળું એનું ઓછું દેખાણું નકર ભૂંગળાનું થોડુંક તફાવત બહુ સારું દેખાતું હતું. એટલે આ બધું આ બહુ સારી ડુંગળી દવાનો બહુ સારો ઉપયોગ આવ્યો. બરાબર છે. એટલે આપણા ખેડૂત મિત્રોને તમે કેવો સંદેશ આપો છો કે એગ્રી 82 છે એ ખેતીની અંદર વાપરવી જોઈએ કે નહીં? વાપરવી જ જોઈએ. જે એગ્રી 82 આવે છે બહુ સારી દવા આવે છે. એ વાપરો તો જ આ ડુંગળીમાં ધાણામાં બધે ઓછા પાણીએ બહુ સારી પાકે છે. બરાબર છે. ઓકે સાહેબ, થેન્ક યુ.